નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતમાં મોટાભાગના લોકો ભણેલા છે એવું બધું માનવામાં આવે છે. મોટાભાગના લોકોને સહાય આપે છે. ભારતમાં બેરોજગારીનો દર બહુ વધારે છે. તમે જોશો તો તમે ચોંકી જશો. રેશિયો એમ કહે છે કે ભારતમાં ગ્રેજ્યુએટ છે એવા લોકો જે 25ની ઉંમરની નીચેના છે એમાં 42% બેરોજગારીનો દર છે. 42% બેરોજગારીનો દર. તમે ગમે એટલી સારી શાળામાં ભણી લ્યો, તમે ગમે એટલી પોતાની આવડત મેળવી લો, છતાં એક વસ્તુની છે કમી જ રહે છે આવડતની, એ છે સ્કિલની. ભારતનો માણસ સૌથી વધારે પોતાની એજ્યુકેશન ઉપર ફોકસ કરે છે, પણ એજ્યુકેશન આપને એક જ વસ્તુ શીખવાડે છે જોબ, એ છે નોકરી, અને નોકરી આપને મળવાની નથી. અને મળશે તો પણ બહુ ઓછા લોકોને મળશે. જેટલા લોકોને નોકરી મળશે ને જેટલા લોકો ગ્રેજ્યુએટ થશે, આ રેશિયામાં છે બહુ મોટો ફેર છે. 42% એવા લોકો છે જે 25 વર્ષની નીચેના છે જે બેરોજગાર છે ભારતમાં. 42%. ભારત આબાદીમાં ભારત બહુ મોટો દેશ ગણવામાં આવે છે. હા, પણ છતાં આટલા બધા લોકો છે, આટલા બધા બાળકો છે ભારતમાં બેરોજગાર છે. ભારતમાં 2024નો તમે રેશિયો જો તો 8% લોકો એવા છે જે બેરોજગાર છે. અને બેરોજગારીનો રેશિયો છે દિવસે ને દિવસે છે વધતો જ જાય છે. તમારા માટે શું? કદાચ તમારો બાળક છે અથવા તમે છો, બહુ બધું ભણી લીધું, ગ્રેજ્યુએટ થઈ ગયા, પણ જો તમે પોતાની સ્કિલ નહીં ડેવલપ કરો, જો તમે પોતાની આવડત નહીં ડેવલપ કરો, તો છતાં તમારે એક પ્રશ્ન તમારી સામે જ ઊભો રહે છે, એ છે કે હવે શું કરવું? તમે ગ્રેજ્યુએટ હશો પણ તમારી સામે જોબ નહીં હોય. તમે ગ્રેજ્યુએટ હશો પણ તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ ભણવામાં કર્યું છે એ મુજબ તમને જોબ નહીં મળે. અને મોટાભાગના લોકો એટલે જ બેરોજગાર રહે છે, કેમ કે અહીંયા બાળક ગ્રેજ્યુએટ થઈ જાય છે, બહુ 30-40 લાખ રૂપિયા અથવા 20-25 લાખ રૂપિયા ભરીને પૂરા જીવનમાં, માને કે એના માતા પિતાનો પૂરા જીવનમાં પૈસા કમાયા હોય, બાળકના ગ્રેજ્યુએશનમાં લગાવે, અને અંતે ખબર પડે કે બાળક છે એ 25-30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ભણેલો છે. એનો પગાર તમે જોવા જાવ તો 10,000, 12,000 જેવો એક પટ્ટાવાળાનો પગાર હોય, જે કોઈ પણ એક ફેક્ટરીમાં કર્મચારી, કોઈ સામાન્ય માણસ કામ કરતો હોય એનો પગાર હોય. હવે આવું શું કામે? ભારતમાં બેરોજગારીનો દર સૌથી વધારે છે. પહેલી વાત તો તમારે આ વાતને સ્વીકારવી જોશે, અને તમે તમારી જાતને તમારે સક્ષમ થવું જોશે. તમારી જાતને તમારે વેલ્યુએબલ બનાવવી જોશે. તમારી જાતને તમારે સ્માર્ટ બનાવવી જોશે, નોલેજેબલ બનાવવી જોશે. તમારે કોઈ પણ એક સ્કિલમાં છે તમારું જીવન છે મહારત હાસિલ કરવું જોશે. તમારી પાસે ગ્રેજ્યુએશન હશે, તમારી પાસે સ્કિલ નહીં હોય તો કોઈ કામ નહીં બને આ દુનિયામાં. કેમ કે ભારત દેશમાં આબાદી એટલી બધી વધારે છે, પોપ્યુલેશન એટલી બધી વધારે છે, અને પોપ્યુલેશનના હિસાબે છે અહીંયા બેરોજગારીનો દર પણ એટલો જ બધો વધારે છે. કદાચ આપણે ઇન્ટરનેશનલ રેશિયો જોવા જઈએ તો એટલો બધો નથી, અમેરિકામાં પણ એટલી બધી નથી. આપણે સ્કિલની વાત કરીએ, આપણે આવડતની વાત કરીએ તો ભારતના લોકોમાં છે બહુ ઓછી સ્કિલ છે, બહુ ઓછી આવડત ધરાવે છે ભારતના લોકો. કારણ શું? અહીંની એજ્યુકેશન સિસ્ટમ શું એવી છે, એને પણ એક દોષ દઈ શકાય, એની ઉપર પણ આપણે નજર કરી શકાય. ભારતની એજ્યુકેશન સિસ્ટમ એટલી બકવાસ રીતે કામ કરે છે કે એમાં કોઈ પણ વ્યક્તિને છે સારી રીતે ટ્રેન નથી કરવામાં આવતો, અને કોઈ પણ ટ્રેન કરી જાય છે વ્યક્તિ તો એ જીવનમાં કોઈ પણ બીજા દેશમાં જઈ અથવા બીજી કન્ટ્રીમાં જઈ અથવા બીજી કોઈ પ્લેસ ઉપર જઈને પૈસા કમાય છે, ત્યાં ગ્રેજ્યુએટ થાય છે અને ત્યાં જ પાછો વસવાટ કરી જાય છે. ભારતમાં નથી આવી શકતો. કારણ શું? કારણ કે એને પૂરતો પગાર મળે એવી કોઈ ભારતમાં વ્યવસ્થા જ નથી. એ માણસને સારી રીતે જેટલા એજ્યુકેશનમાં એને પૈસા ખર્ચ્યા હોય એવી સારી જોબ મળે ભારતમાં વ્યવસ્થા ભારત પાસે છે જ નહીં. તમે અમેરિકા પાસે જો તો અમેરિકા પાસે ગોલ્ડ મેડલની સંખ્યામાં છે 1,179 ગોલ્ડ મેડલ છે. આપણે સિલ્વર મેડલની વાત નથી કરતા, ગોલ્ડ મેડલની વાત કરીએ છીએ. આવડતનો ખેલ છે દોસ્તા. ભારતમાં કોઈ સ્વિમિંગમાં માહિર નથી, ભારતમાં કોઈ તીરબાજીમાં માહિર નથી, અને છે તો એને એટલું બધું પ્રોત્સાહન નથી આપતું. અહીંયા બોલિવૂડ મોડલોને, એક્ટરોને એટલું બધું સન્માન આપવામાં આવે છે કે જેની પાસે આવડત છે, જેની પાસે સ્કિલ છે, એને કોઈ મહત્ત્વ જ નથી આપવામાં આવતું. કદાચ ઘણીવાર એવું હોઈ શકે જેની પાસે સ્કિલ છે, જેની પાસે આવડત છે, એકદમ બેઠો હોય, ભલે ટોપ રેન્કનો માણસ હોય છતાં એ બેઠો હોય, અને જે બોલિવૂડ સેલિબ્રિટી છે, જે દેશમાં જેને સન્માન ના મળવું જોઈએ, એ લોકોને આપણે એટલું બધું સન્માન આપી દીધું છે કે એટલા બધા સન્માનના હકદાર જ નથી. ભારતમાં કોઈ છોકરી છે ગોલ્ડ મેડલ લઈ આવે તો એને એટલું બધું સન્માન ના મળે, ને મળે તો ક્ષણિક મળે, અને થોડા વર્ષમાં એનું અસ્તિત્વ ક્યાં જાય કોઈને ખબર જ ના પડે. જ્યારે એક ક્રિકેટર છે, જ્યારે કોઈ પણ એક બીજો વ્યક્તિ છે એ કોઈ મૂવી બનાવે, કોઈ બાયોપિક બનાવે, અને એને એટલું બધું સન્માન દેવામાં આવે, એટલું બધું દરજ્જો દેવામાં આવે કે ખરેખર એ કાબિલે તારીફ નથી એટલું બધું. તમે ચાઇનાનો રેશિયો જુઓ તો ચાઇના પાસે ગોલ્ડ મેડલ 285 છે. આપણે બ્રોન્ઝ મેડલની વાત નથી કરતા. ચાઇના પાસે ટોટલ 713 છે મેડલ, એમાંથી બ્રોન્ઝ મેડલ અને ગોલ્ડ મેડલ બંનેનો સમાવેશ થાય છે. અને અમેરિકા પાસે 2,900
68 છે મેડલ. એ પછી એમાં બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે, સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. છતાં ભારત ઉપર આપણે થોડી નજર કરી લઈએ તો ભારત પાસે મેડલની સંખ્યામાં 10 મેડલ છે. ગોલ્ડ મેડલની વાત કરીએ તો ભારત પાસે 10 મેડલ છે. આવું શું કામે? આટલો મોટો બહોળો ડિફરન્સ કેવી રીતે? કદાચ ગવર્મેન્ટનો પણ વાંક હોઈ શકે, કદાચ આપણા માણસોની પણ થોડી ભૂલ હોઈ શકે. સમજો તો અમે વાતને કે આપણા ભારતના માણસો છે, અમે સેમ વિચારે કરીએ કે ભારત મહાન, ભારત મહાન, ભારત મહાન. આવી રીતે ભારત મહાન ના થાય દોસ્ત. લોહી રેડવું પડે, કોઈ પણ એક ફિલ્ડમાં કામ કરવું પડે. સૌથી પહેલાં તો એક વાતની સ્પષ્ટતા આપને ખબર પડી જાય કે આપણી સિસ્ટમમાં એટલો બધો દમ નથી કે કોઈ પણ વ્યક્તિમાંથી જે પોટેન્શિયલ કાઢી શકે. અમેરિકા પાસે દમ છે કે પોટેન્શિયલ કાઢી શકે. ચાઇના પાસે દમ છે કે પોતાનો કોઈ પણ માણસ હોય એમાંથી એ લોહી કાઢી શકે, એ પોતાની એની અંદરનું જે ટેલેન્ટ છે ટેલેન્ટ બહાર લઈ આવી શકે. ભારત પાસે આવડત નથી, ભારત પાસે ક્ષમતા નથી. અહીંયા ક્ષમતા બસ ચૂંટણીમાં જ છે કે જેટલો પણ યુવાન અભણ રહેશે એટલા બસ બધા તમે ચૂંટણીમાં જોડાઈ જાઓ ને બસ અમારો પ્રચાર કરવા માંડી જાય. ભારતના લોકોને એમાં જ સૌથી વધારે રસ છે. ક્યાં બાંધણું થાય છે, ક્યાં ઝઘડો થાય છે. ભારતના લોકોનું મોટાભાગનું જીવન ત્યાં જ બરબાદ થઈ જાય છે કે પાડોશી હારે બાંધવામાં, પાડોશી હારે લડાઈ કરવામાં. એ શું નવું લઈ આવ્યું, મારે શું નવું લઈ આવું, એને કર્યું એનાથી હું સારું કરું, બસ એમાં જ આપણું જીવન છે એ બરબાદ થઈ જાય છે, એમાં જ આપણું જીવન છે નીકળી જાય છે. દોસ્ત, ભારત મહાન આમ ના થાય. ભારતને મહાન કરવું હોય તો ઘણી બધી સ્કિલની જરૂર પડે, ઘણી બધી આવડતની જરૂર પડે, તમારા મગજની છે સ્વતંત્રતાની જરૂર પડે છે. હા, એક ફ્રીડમની જરૂર પડે છે. છોકરીને ફ્રીડમ હોય કે કોઈ બોયને ફ્રીડમ હોય તો કોઈ પણ પુરુષને અથવા સ્ત્રીને ફ્રીડમ હોય. અમેરિકામાં તમે કોઈ પણ છોકરી, કોઈ પણ ગર્લ હાલે છે, હેન્ડશેક કરીને વાતચીત કરી શકો છો, પણ એ વસ્તુ ઇન્ડિયામાં સંભવ નથી. સીધો તમારી ઉપર કેસ લાગી જાય. શું કામે? આ ડર શું કામે? છે તો એક જાતિ જ ને, એનાથી વધારે તો કશું નથી ને. કેમ કે આપણે આવા ખોટી વસ્તુને મૂલ્ય વધારે આપી દીધું છે. આપણા મોટા ભાગનો સમય છે, આપણી મોટા ભાગની ઉર્જા છે, આ બધી જ વસ્તુ ત્યાં જ રહી જાય છે, ત્યાં જ અટકી જાય છે. એના જ લીધે આટલો મોટો દર છે જોવા મળે છે. અમેરિકા પાસે ટોટલ 2968 મેડલ છે, ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ. ચાઇના પાસે ટોટલ 713 મેડલ છે, 285 એમાંથી ગોલ્ડ છે, 231 સિલ્વર મેડલ છે, અને ભારત પાસે 10 છે ગોલ્ડ મેડલ. તો આટલી મોટી સંખ્યામાં ભારત તો આબાદીમાં પણ સૌથી આગળ છે ને. આબાદી પણ ઘણી છે, છતાં કોઈ એક એવો વ્યક્તિ ભારતમાંથી પેદા નથી થતો કે જે મેડલ લઈ આવી શકે. કારણ શું? આપણે એને પ્રોત્સાહન નથી આપતા, એને પૂરતી ફેસિલિટી નથી આપતા. આપણા બધા જ લોકોનો વાંક કહેવાય. આપણે એને પ્રોત્સાહન નથી કરતા. શું કરે છે? તો કહે છે કે સ્વિમિંગ કરે છે. હવે એમાં શું રાખ્યું છે? 11 બાર સાયન્સ કરી લે, 11 બાર કોમર્સ કરી લે, ડૉક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, બસ કેરિયર ખતમ, જીવન ખતમ. એનાથી વધારે આપણે કંઈ વિચારતા જ નથી. અને છતાં અહીંયા કોઈ પણ વ્યક્તિ છે સ્પોર્ટ્સમાં એડમિશન લે છે તો પછી એનું ભવિષ્ય પણ એટલું બધું નથી રહેતું, અને એટલા માટે બાળકો પણ બહુ બધા ડરે છે. સો આ બધી વાત ઉપર, આ બધી વસ્તુ ઉપર થોડી નજર ફેરવવી છે, જરૂરી છે. તમારા બધા જ લોકોને રિક્વેસ્ટ કરવા માગું છું કે ખાસ કરીને આ વિડીયોને તમે મોટાભાગના લોકો સુધી પહોંચાડજો, શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો જોવા મળતા રહીએ આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.